ખાબકેલા 16 ઇંચ જેટલા મુશળધાર વરસાદે એક તરફ જળ સંકટ તો દૂર કર્યું છે, પરંતુ બીજી તરફ રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને ખાંભા સહિતના પંથકોમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદ અને પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. એટલું જ નહીં, પણ જમીનની ફળદ્રુપ સપાટી નાશ પામતા આગામી ઉત્પાદનમાં પણ મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદની અછતને લીધે પ્રથમ વાવણી નિષ્ફળ ગયા બાદ હવે અતિવૃષ્ટિના કારણે બીજી વખતનું મોંઘું દાટ બિયારણ અને મજૂરી પણ પાણીમાં વહી જતા ખેડૂતો અત્યારે માથે દેવું કરીને પ્રતિ વીઘા અંદાજે ₹2,500 થી વધુના તોતિંગ ખર્ચે ત્રીજી વખત વાવણી કરવા મજબૂર બન્યા છે. આર્થિક સંકટમાંથી ઉગરવા માટે હવે ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી યોગ્ય રાહત પેકેજ અને આર્થિક સહાય જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. કપાસનું સોપાણ આજે ત્રીજી વખત કરીએ છીએ. પહેલી વાર જયારે કર્યું ત્યારે થોડો વરસાદ થયો એટલે ઉગ્યું નહીં, પડી ગયું. અને બીજી વાર જયારે સોપાણ કર્યું ત્યારે એવો વરસાદ પડ્યો કે બધું ધોવાણ ખેતીની અંદર થઈ ગયું અને નેરડા પડી ગયા. આજે ત્રીજી વખત અમે સોંપીએ છીએ. પહેલી વાર તો બેંકમાંથી અમે બધું પરત કરી અને પૈસા લઈને સોંપ્યું છે. આ ત્રીજી વખત અત્યારે અમે સોંપીએ. જો આમાં સરકાર થોડી ઘણી ખેડૂતને સહાય આપે તો ખેડૂતનું કામ આગળ વધે. જયારે સોંપ્યા તો એ અમારે એ વાવણીનો પાક જે હતો એ નિષ્ફળ ગયો અને બીજી વાર સોંપ્યું એટલે ધોધમાર વરસાદ પડ્યો એટલે અમારો માલ જે હતો સોંપેલો એ દબાઈ ગયો અને